સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે 98મો કબીર કુંભ મેળો ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ મોકૂફ રાખવામાં આવ્યો છે. કબીરવડના સંચાલક ગુરુચરણ સાહેબ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના એકમાત્ર પ્રવાસન સ્થળ એવા કબીર કુંભ ખાતે છેલ્લા 97 વર્ષથી સંત સમાગમ કબીર કુંભ મેળો યોજવામાં આવી રહ્યો છે, જેની પરંપરા ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ તૂટશે. હિન્દુ કેલેન્ડર અનુસાર કાર્તક માસની 11થી 4 દિવસ સુધી યોજાતા કબીર કુંભ મેળાના રાજ્યભરમાંથી લાખો કબીરપંથી અહીં આવી કબીર કુંભમાં ભાગ લેતા હોય છે. રાજ્યમાં કોરોનાની બીજી પકડ ઊભી થઈ છે, ત્યારે કોરોના જિલ્લામાં વધુ વકરી શકે છે. ત્યારે મેળામાં લાખો ભક્તોની હાજરી વચ્ચે કોરોના મહામારી ફેલાવાની શક્યતા વધી શકે છે, જેને લઈ કબીરવડ ટ્રસ્ટના મહંત 108 ગુરુચરણ દાસજી મહારાજ દ્વારા ચાલુ વર્ષે યોજાનાર 98માં કબીર કુંભ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અને ભક્તોને કબીર કુંભ ચાલુ વર્ષે યોજાનાર ન હોવાની જાણ કરવામાં આવી છે.